નગર વિસ્તાર છે ગોવિંદનગર પ્લોટ નંબર 247-48 મારુતિનગર સર્કલ પાસે લિંબાયત ઉધના યાર્ડ ગઈકાલે સવારે 4:25 અહીંયા શોર્ટ સર્કિટના કારણે કારખાનામાં આગ લાગી હતી, જેના કારણે અહીંયા યાન મશીનરી સંપૂર્ણપણે ખાક થઈ છે અને અમારે ખાસ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશનના જે ફાયર ફાઇટરની ટીમે વિથિન 10 મિનિટમાં આવીને આગ ઓલવી કાઢી હતી. વી ડુ એપ્રિશિએટ હિઝ પ્રોમ્પ્ટ સર્વિસ કે જેમને લીધે અહીંયા જે કારીગરો ઉપર ફસાયા હતા એમને રેસ્ક્યુ કરીને કારીગરોને બહાર કાઢ્યા છે અને કારીગરોની જાન બચાવી છે. એમના માટે જે સરસ કામગીરી માટે એમને બહુ સરસ કામગીરી કરી છે. આગનું કારણ શું હતું? આગનું કારણ શોર્ટ સર્કિટના કારણે અહીંયા તણખલા જઈના થાંભલા પર અને મીટર પેટીમાં આગ લાગી હતી, તેના કારણે અહીંયા આગ લાગી છે. રસ્તામાં કઈ ડીપી છે? ડીપી હિસાબે આગ લાગી છે? રસ્તા પર ડીપી છે, રોડ મોટા થયા છે અને જે ડીજીવીસીએલની સર્વિસ વાયર જે લૂઝ હતી એના કારણે અહીંયા આગ લાગી છે. નામ શેખ ઇબ્રાહિમ શેખ. શું ઘટના ભાઈની? રાતના 4 થી 4:30 વાગ્યાને ઘટના આગ લાગેલી હતી. જે શોર્ટ સર્કિટ થયેલું જીબીને થાંભલાથી, તેમાં કારખાનામાં આગ લાગી. કોનું કારખાનું છે? કારખાનું મારા પોતાનું છે. તો મારા ઉપરના કારીગર 5 કારીગર તો પેલા ભંબાવાળાએ બચાવ્યા અને તે મરી જતે. નીચેના કારીગરો બધા બહાર કાઢ્યા. ફાયર બ્રિગેડ કેટલા ટાઈમમાં આવી? 10 મિનિટમાં આવી ગયેલી. પેલા 10 મિનિટમાં આવી ગયા એટલે કારીગરોની જાન બચી. કેટલા કારીગરો હતા? 9 કારીગર હતા. આગનું કારણ શું હતું? આગનું કારણ એ જીપી વાળાને શોર્ટ સર્કિટનું કારણ. કેટલાનું નુકસાન થયું છે? 8 થી 10 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. શું તમે કઈ એમાં જાણ કરી છે જીપીમાં? જીપીમાં જાણ નથી કરી. હમણાં જીપી વાળાને ફોન કરેલા. આવી ઘટના ક્યારે બની છે આગળ? એના પહેલાં બી 4 મહિના પહેલાં બનેલી. શું કહેવા માંગો છો તમે? આ વાયર છે ને લટકે છે ને એવો કંઈ કરતા નથી. જીપી વાળાને વાર કહે કે આ ભાઈ વાયરને કરો, તમે તો કંઈ કરતા નથી એ લોકો. તમે અરજી કરી છે? ના, હજી નથી કરી.